એમાં કેવું જ્ઞાન સહાયકો એવી રીતે લેવા જોઈએ કે ઉઘડતી સ્કૂલે જ મળી જવા જોઈએ અને એ માટે તમે નિયમોમાં ફેરફાર કરો. તમને ટેટ કે ટાટના જો છેલ્લી પરીક્ષા ધ્યાનમાં લેતા હોય અને એ ઉમેદવારો જે 60% કટઆઉટ કર્યા છે એ પણ ના મળે તો પણ નીચેલી છેલ્લી જે એના અગાઉ જે ટાટ લીધી હોય એના ઉમેદવારોને તમે અંદર આવરી લો અને એ પણ ઉમેદવારો જ્ઞાનસાગરમાં ના મળે તો તમે તાલીમી જે હોય જે લાયકાત ધરાવતા હોય એવા જે કહેવાય બેરોજગાર જે આપણા જે તાલીમ લીધા ટાટવાળા છે કે તો વગર ટાટવાળા એને જ્ઞાનસાગરમાં ઉમેરો કરશો તો આપોઆપ બધી જગ્યાઓ પૂર્ણ થશે. પરંતુ આ કહેવા છતાં શિક્ષણ વિભાગે જે પરિપત્ર કર્યો એની અંદર કોઈ ફેરફાર કર્યો, ફક્ત જ ઉંમરની જે હતી લાયકાત જે 42 વર્ષની જે ગ્રાન્ટેડ હતી એની 45 કરી. બાકીના મુદ્દાઓ જ્ઞાન સહાયક જે મળવાના છે એ સેન્ટ્રલ રહી રાખ્યું. અમે જિલ્લા કક્ષાએ વાત કરી હતી